જય માતા આજના નવા વર્ગમાં તમારું સ્વાગત છે. આજે રવિવાર, એમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આજે મતદાનનો દિવસ હતો. અને અમે આજે હાલ જે ઉનાળો ચાલે છે એ ઉનાળાની કાળઝાળ ગરમી એટલે વાત છોડો. એ ગરમીના અંદર સવારમાં 8 વાગ્યાથી જો બહાર ફરવું હોય ને તો હીટ સ્ટ્રોક આવી જાય ને એ રીતની ગરમી છે અત્યારે. મિત્રો, આજે જો સવારમાં વહેલા જ્યાં વોટિંગ કરતા મતદાન કરીને પછી ઘણી વાર ઊભા રહેતા, પણ ગરમી અત્યારની ગરમી એટલી છે ને આજની ગરમી જ 42 હતી કે આવી ગરમી તો સહન કરવી ને એ જ મોટી વસ્તુ છે. કારણ કે આટલી ગરમી તો મરી જવું પડે. દોસ્તો, આજે જે ગરમી જોતા ભાઈ આપણે તો વોટિંગ કરીને સુખ શાંતિ ઘેર આવી ગયા. ઘેર આવીને જ ભાઈ આરામ જ કરી લીધો. કારણ કે આજે કોઈ રવિવાર હતો ને એમાં પાછું આજે કોઈ જવાની ઈચ્છા નથી નોકરી પર આજની ગરમી જોતે. કારણ કે ફિલ્ડ વર્ક કરવાનું હોય એટલે આવી ગરમીમાં જો નીકળવાની ઈચ્છા ના થાય. કારણ કે બાઇક ઉપર ફરવું એટલે ભાઈ આજે તો ઘરે કીધું કાલે સવારે વહેલા જઈશું એટલે રાત્રે જઈને આપણે આપણું કામ પતાવીને રિટર્ન આવી જઈશું. દોસ્તો, આજની ગરમી તમે વિચારો કે અત્યારે તો આપણા જોડે બધી એમ કે ગરમીથી બચવા માટે એસી પ્લસ પાણી ઠંડુ કરવા માટે ફ્રીજો, પંખા, કૂલર બધી જ વ્યવસ્થા આપણી જોડે હોય. પણ દોસ્તો, તમે એ વિચારો કે જે ટાઈમે આપણી ઉંમરના આપણે જે દાદા દાદી હતા એ ટાઈમે આ બધું કોઈ સુવિધાઓ હતી ને હતી, પણ ખૂબ ઓછા પ્રમાણમાં હતી. તો એ લોકો કઈ રીતે રહેતા હશે? આપણે તો અત્યારે થોડી ગરમી લાગી ને એટલે કામ બામ બધું બંધ કરીને સુખ શાંતિ ઘેરે આમ પંખાના વાયરે કે એસીના વાયરે કૂલરના વાયરે સુખ શાંતિ બેસી જવાનું હોય. એ લોકો કઈ રીતના રહેતા હશે તમે એ વિચારો. એ ટાઈમે તો એ લોકો દેશી જુગાડ કરીને ગમે તે કરીને રહી લેતા હતા. આપણે તો અત્યારના દેખો, અત્યારની જે ગરમી છે એ પ્રમાણે તો આપણે પાણીના તળ બી ઊંડા જતા રહેલા. ખૂબ જ પાણીના ઊંડા તળ. અત્યારે અમારા જે પાણીનો બોર છે ને 350 ફૂટે અમારા બાજુ. અમુક તો એવી જગ્યાઓ હોય કે એ જગ્યાઓ ઉપર તો વધારે પણ 1200 ફૂટ ઊંડા, 1500 ફૂટ ઊંડા બોર કરવા પડે છે. દેખો, આટલું આમાં અમારા 30-40 ફુવારા હેડે ને તો આ લીલું નહીં રહેતું. 2 દિવસ પોણ પાયું ને તો 2 દિવસમાં તો દેખો બધું ફૂંકાઈ ગયું, આમ તરત ફૂંક મારે બરો. તો એ દિવસે તો એ ટાઈમે તો ચલો પાણી હતા ને એટલે તો બધા બેસી રહેતા હતા. મિત્રો, અત્યારે તો જે ગરમી છે એ પ્રમાણે પહેલું જ એક મેન છે કે કોઈ જગ્યાએ આપણે ખેતરમાં બી વૃક્ષો હોય ને તો આપણે વૃક્ષો બી રાખતા જ નહીં ભાઈ. કેમ કે આ જે આપણે જે ધન હોય એને ઓછાયો પડે, એ જગ્યાએ ધન વગેરે નહીં થતું હોય એમ કરીને આપણે વૃક્ષો કાઢીને એના કારણે બી ગ્લોબલ વોર્મિંગના કારણે બી એ ખૂબ જ એમ ગરમીનો પારો અત્યારે ખૂબ જ અને અત્યારે હાઈ હોય. અને એમાંય પાછું હવામાને તો કહી દીધેલું છે કે આ છેલ્લા 10 દિવસના અંદર તો જે આ 10 દિવસ આવનારા 10 દિવસના અંદર તો લગભગ 50+ હશે, 55 આજુબાજુ હશે લગભગ, એમ કહી દીધેલું. હીટ વેવ આપણે ઇન્ડિયાની અંદર તો કહી દીધેલી છે. આ જે મોટા શહેરો અંદર તો હાલની બી 45+ તો શહેરોની અંદર છે. અને એમાંય મિત્રો અત્યારની તો ગામડામાં રહેવું તો ખૂબ જ સારું છે કે ગમે તે કોઈ ઝાડના સોયલે કે દેશી જુગાડ કોઈ બી છાપરું હોય તો છાપરાની ઉપર આપણે પાણી સોટીને અંદર ઊંઘીએ, કે કોઈ ઝાડ ઉપર પાણી સોટીને અંદર એના ઝાડના નીચે ઊંઘીએ ને તો આપણને એમ એસી જેવો જુગાડ આપણા જોડે થઈ જાય મિત્રો. અને સિટીના અંદર તો એસી વગર ઊંઘવાની, એમાંય એસીને બહાર કોમ્પ્રેશન લગાવેલું એટલે આપણે અંદર તો ઠંડો કરે રૂમ તો, પણ બહારના ભાગમાં તો કઈ રીતનું એટલી બહાર ગરમી એનું કોમ્પ્રેશન કાઢતું હોય કે ગરમીનો પારો ના વધતો હોય તોય બી ગરમીનો પારો વધે. એ રીતનું અત્યારે સિટીના અંદર તો તમે એમ કે આપણે ઠીક છે કે ગામડાના લોકો સિટીના અંદર તો રહેતા હશે ને તો એમના અંદર તો ગરમી સહન કરવાની એટલી હોય છે તાકાત. પણ ત્યાં તમે સિટીમાં રહેવું ને એના કરતાં તો ગામડું
ગામડાનો દેશી જુગાડ કરીને આપણે ગમે તે કરીને ઊંઘવાનો જુગાડ, દેશી એસીનો જુગાડ આપણે ગમે તે રીતે કરી શકીએ. મિત્રો તમને બી એમ કે આ કઈ જગ્યાએ રહેવું સારું આ હાલની ગરમી જોતા, કે ગામડાનું જીવન સારું કે પછી શહેરનું જીવન સારું? એ તો આપણે તો ઠીક છે, અત્યારની ગરમી જોતા આપણે પશુપાલનો એમના માટે બી જે કરતા, એમના માટે બી ઠંડીની એમ કે એમના માટે બી ઠંડક મળે ને એવી વ્યવસ્થા જે કરવી, જે તબેલાના અંદર જે ફુવારા પેલા ફોગર નાખવાના એ આવે એનું બી કરવાનું. તો એને શું, એનાથી અંદર પશુઓને બી ઠંડક મળતી રહે. અને બીજી વ્યવસ્થા આપણે બી નેક્સ્ટ વ્લોગમાં કરીશું કે પક્ષીઓ માટે આપણે કુંડા બનાવીએ કે જેથી પક્ષીઓને બી એવી જગ્યાએ પાણી પીવાનું મળ્યું રહે. આપણે આટલી આવી ગરમીના કારણે આપણને બી એટલા પ્રમાણ પેલી જે જોઈએ છે ને કે પાણી, તો એ લોકોને એમના પશુ પક્ષીઓ માટે બી પાણીની જરૂરત પડે. તો મિત્રો જેટલું બને એટલું પક્ષીઓના કુંડા બોધે એટલું કરજો. આપણે બી નેક્સ્ટ વ્લોગમાં થોડા દિવસ પછી ફ્રી થઈને એનું બી આપણે કરવાનું છે, કુંડા બોધે એ રીતનું. તો મિત્રો આજના વ્લોગમાં તમને કહેજો કે ગામડાનું જીવન સારું કે પછી શહેરનું જીવન સારું. ઉદ્યોગો એમ કે આપણા રોજિંદા કામ માટે, વ્યવસાય માટે, ધંધા માટે તો સિટી બેસ્ટ જ છે, પણ આવી ગરમી માટે ગામડાનું જીવન સારું કે પછી સિટીનું સારું એ મિત્રો કહેજો. અને મિત્રો બીજું કંઈ નહીં, અત્યારે આ ગરમીને જોતાં આ બધું પાણી બચાવજો, કારણ કે અત્યારે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા જાય છે. તો મિત્રો પહેલાં પાણી અમારે પહેલાં 50, 100, 150 ફૂટે અમારા દાદાની વાત કરતા કે આટલા ફૂટે આપણે પાણી હતું, પણ અત્યારે 350 ફૂટે લાગે. હવે 10 બોર કરાવે ને આપણે બોરવેલ, તારે આપણું પાણી મળે. તો મિત્રો પહેલાં તો પાણી બચાવવાનું કરજો, કે આવનારો સમય કેવો આવશે એ કોઈને ખબર નથી, અને આજના જોતા તો આવનાર સમય ખરાબ જ હશે. તો મિત્રો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ છીએ. અને મિત્રો આજના વ્લોગના અંદર તમે પણ કહેજો કે આ ગરમીને જોતાં આવનારું જીવન કેવું હશે, તો આપણે શું શાનો બચાવ કરવો જોઈએ મિત્રો. અને તમે એટલું કોમેન્ટમાં જરૂર કહેજો, ગામડાનું જીવન સારું કે પછી સિટીનું જીવન સારું. જય માતાજી, મળીએ આગલા વ્લોગમાં.